તો આજે આપણે દૂધીનું શાક બનાવશું. જો આ દૂધી છે અને આ મરચું છે અને ટમેટું છે અને સૂકું લસણ છે. એને ક્રશ કરીને થોડુંક પાણી નાખીને બ્લેન્ડર કરી દીધું છે. અને આમાં આપણે તેલ છે. તેલની અંદર જો થોડીક રાઈ નાખી અને 2 લીમડીના પાન નાખ્યા, થોડીક અમથી હિંગ, અને પછી આપણે વઘાર માટે નાખી દઈશું દૂધી. જો આવી રીતે દૂધી નાખી દીધી છે. દૂધી થોડીક વાર ચડી જાય એટલે આપણે આવડું ટમેટાનું જે પાણી કર્યું છે એ નાખી અને પછી 2 સીટી પાસ. જો દૂધીને ચડવા મૂકી છે. એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું, થોડીક અમથી કોરી ચટણી, અને સેજ અમથી હળદર નાખશું. એને સેજ હલાવી લેશું. હવે એની અંદર આપણે પાણી નાખી દઈશું. જો આપણે આ ટમેટાવાળું પાણી નાખી પછી હલાવીને કુકરનું ઢાંકણ ઢાંકી દેશું એટલે આપણે પાણીની જરૂર નહીં પડે. હવે ઢાંકણ ઢાંકી દેશું. જો ઢાંકણ ઢાંકી અને આપણે 3 થી 4 સીટી આપણે વિસલની થવા દેશું. 3 થી 4 સીટી થઈ જાય એટલે આપણે દૂધીનું શાક રેડી થઈ જશે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. 4 થી 5 સીટી કરી શાક થઈ જશે રેડી. પછી આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરશું અને સર્વ કરશું. જો ગાઈસ આપણું શાક થઈ ગયું છે સરસ મજાનું રેડી. જો હવે આની અંદર આપણે કોથમરી નાખીને તૈયાર કરશું. જો ગાઈસ આપણું દૂધીનું શાક છે રેડી. બાય બાય. જય શ્રી કૃષ્ણ.